તો જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ, જય ખોડિયારમાં. હું છું આપનો દોસ્ત નળ કાંઠાનો કરણ શાયર. અને તમને બધાને ખબર છે કે આપણે દ્વારકાવાળાની કૃપાથી અને માં ખોડિયારની કૃપાથી આપણે અત્યારે ખૂબ વનવે ચાલીએ છીએ. અને એ મારો દ્વારકાવાળો અને માં ખોડિયાર ચલાવો એટલે ચાલીએ. પણ એ વાત તો આપણે ચાલવાના છીએ. પણ અત્યારે તમને બધાને ખબર છે કે સોશિયલ મીડિયામાં અત્યારે જે પેપર લિંકની વાત અને ચર્ચા અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ ચાલી રહી છે. પણ ખરેખર એ સમયે આપણે અત્યારે તમને ખબર કે મારો ભાઈ જે મારા દરેક હંમેશા મારી સાથે હોય અમારો જયું, એ અત્યારે ત્યાં દિલ્હી ગયો મારો ભાઈ. તો ખરેખર એ વાતનો ખૂબ આનંદ થઈ રહ્યો, કારણ કે સ્ટુડન્ટોના લાઈફનો સવાલ હતો આ વખતે. અને ખરેખર આ એકતા જોઈને મને ખૂબ આનંદ થયો. આપણે ઓલરેડી તો બધા વિડીયોમાં ચાલીએ જ છીએ, પણ ખરેખર આવા સમયમાં આપણે સાથ આપવો જરૂરી છે. પણ હું સમય એવો હતો એટલે મારા ભાઈ જોડે તો ના જઈ શક્યો. પણ ખરેખર અત્યારે જે મારો ભાઈ દિલ્હીમાં જોયો એટલે ખૂબ આનંદ થયો એ વાતનો. અને જે પેપર લિંક અત્યારે સ્ટુડન્ટોના કરિયરનો સવાલ હતો, એ પણ તમારા બધાના સાથ અને બધાની એકતા અને દ્વારકાવાળાની કૃપાથી બધું ખૂબ સારું અત્યારે ચાલી રહ્યું. અત્યારે સોશિયલ મીડિયામાં આપણે બધું જોઈએ છીએ. આમથા તો આપણે ઘણા બધા વિડીયો બનાવીએ, પણ ખરેખર આવા સમયમાં વિડીયો બનાવવા જરૂરી છે. એટલે મારે આ વિડીયો તેમાં જ બનાવવો પડ્યો, કારણ કે ઓલરેડી વિડીયો મારા ઘણા બનાવવા હતા, પણ ખરેખર મારી જોડે ટાઈમ નહોતો. પણ આ વખતે મારે ટાઈમ કાઢીને પણ અત્યારે વિડીયો બનાવવો પડ્યો, કે ખરેખર આ એકતા જોઈને મને ખૂબ આનંદ થયો અને ખૂબ ગર્વ થયો. કારણ કે અમારા ગુજરાતીઓ ખરેખર એકતા કરી અને સ્ટુડન્ટોના લાઈફનો આખા જિંદગીનો સવાલ હતો, અને એકતા જોઈને અત્યારે એમની જીત થઈ છે. એટલે ખૂબ આનંદ થઈ રહ્યો છે એ વાતનો. અને મારો ભાઈ જયું, અમારો નળ કાંઠાનો હું તો કહું બંકો કહેવાય મારો ભાઈ, કારણ કે કોમેડીના વિડીયો તો બનાવવા જ છે. પણ જે દિલ્હી અત્યારે જેવો ખાલી આ જે સ્ટુડન્ટોનો લાઈફનો સવાલ હતો ને એના માટે જોડાવા માટે જેવો મારા ભાઈ. અને ખરેખર ઘણા એવી કોમેન્ટ કરતા હતા કે ધ્યાન રાખજે આમ ને તેમ ને, પણ ખરેખર એ કોમેન્ટના જવાબ નહીં, પણ જે જેવો હોય ને એ મહત્ત્વનું. બાકી તમે અહીંયા દિલ્હી તો જઈને બતાવો. ઘણા બધા એવી કોમેન્ટ કરતા હતા, પણ આ વાત અત્યારે મારે કરવી જરૂરી હતી. પણ કોઈ વાંધો નહીં, અત્યારે સ્ટુડન્ટોના લાઈફ અને કરિયરનો સવાલ હતો, પણ દ્વારકાવાળાની કૃપાથી બધું ખૂબ સારું અત્યારે થઈ ગયું હોય. અને આજે સ્ટુડન્ટોની જીત થઈ એ વાતનો પણ ખૂબ આનંદ થઈ રહ્યો. એટલે હંમેશા બધા ગુજરાતી ભાઈઓ બધા એકતા કરીને રહો, કારણ કે એકતામાં જ બધી તાકાત હોય યાર. તો બસ બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને જ્યારે પણ મારા સાથ સહકાર માટે વિડીયો બનાવવાની જરૂર પડશે ને ત્યારે આપણે ચોક્કસ બનાવશું. પણ સમય ના હોવાના કારણે આપણે વિડીયો ના બનાવી શક્યા, પણ કોઈ વાંધો નહીં, આપણે એમની સાથે હતા અને સાથે જ છીએ. અને ગમે એવો કોઈ પણ સમય ખરાબ હોય અને એવામાં આપણે સાથે ના હોય તો નકામું કહેવાય. પણ આપણે હંમેશા સાથે છીએ અને સાથે જ રહીશું. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય ખોડિયારમાં.